રાજકોટમાં જ નામાંકિત ગોપાલ નમકીનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। લોધિકાની મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીનમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। આગ લાગતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જો કે આ આગ કેવી રીતે લાગી અને આ આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો ઉપસ્થિત હતા તે બાબતે હાલ પૂરી વિગતો નથી, પરંતુ અત્યારે પ્રાથમિક વિગતો એવી છે કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રહીમ જોડાયેલા છે અમારી સાથે। રહીમ, ગોપાલ નમકીનમાં જ્યારે આગ લાગી અંદર કેટલા કર્મચારીઓ ઉપસ્થિત હતા, શું કોઈ નુકસાનની જાણકારી મળી રહી છે? માનસી, સૌથી મોટો સવાલ છે પ્રખ્યાત ગોપાલ નમકીન અને જે સૌથી મોટી ફેક્ટરી ધરાવે છે તે સૌથી મોટા વિવાદનું આ આગનું કારણ છે। જે પણ મોટી ફેક્ટરી હોય સામાન્ય આગની શરૂઆત થતી હોય છે તો તેને ઠારવા માટે તેમને કર્મચારીઓ ફાયર એક્ઝિક્યુશન રાખવાના હોય છે, પરંતુ અવળી મોટી આગ કેવી રીતના ધારણ થઈ તે પણ સૌથી મોટો સવાલ છે। માનસી, આપે કહ્યું કે કર્મચારીઓ, જો આ ગોપાલ નમકીનની વાત કરીએ તો લગભગ હજારો કર્મચારીઓ છે તે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા છે। ગોપાલનું યુનિટ એટલામાં જ અલગ અલગ 3 થી 4 યુનિટો છે તે મેટોડા જીઆઈડીસીમાં આવેલા છે। એટલે કહી શકાય કે જે રીતના વિડીયો સામે આવ્યો હતો ત્યારે કર્મચારીઓ ભાગતા હોવાના વિડીયો છે તે પણ જોવા મળ્યા છે। સાથે ગોપાલ નમકીનની સામે પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। ફાયર સેફટીને લઈને સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે આ નમકીન છે તે ઓઇલની અંદર તરાતું હોય છે, સાથે મોટી માત્રામાં ઓઇલનો જથ્થો પણ હોય છે, પ્લાસ્ટિક પણ રાખવામાં આવતું હોય છે। ત્યારે ફાયર સેફટીને લઈને ગોપાલ નમકીન સામે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। અવળી મોટી વિકરાળ આગ ધારણ થઈ કેવી રીતના? જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે જ જે ફેક્ટરી એક્ટ મુજબ તેને ઠારવાના તમામ સાધનો રાખવાના હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાધનો છે કે નહીં તેવા અનેક સવાલો છે ગોપાલ નમકીન સામે પણ ઉત્પન્ન થઈ રહ્યા છે। બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો હાલ રાજકોટથી 3 જેટલા ફાયર ફાઈટરો રવાના થયા છે। એક ફાયર ફાઈટર પહોંચ્યું છે ને હજી પણ વધારે ફાયર ફાઈટરો મંગાવવામાં આવે તેવી શક્યતાઓ છે। ત્યાંથી વિગતો મળી રહી છે કે કારણ કે આગ છે તે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। દૂર દૂર સુધી કાળા ડિબાંગ વાદળો છે થઈ ગયા હોય તેવા આગના ગોટા છે તે જોવા મળી રહ્યા છે। એટલે મેટોડા જીઆઈડીસીની આસપાસ ચારે બાજુ કાળા ડિબાંગ વાદળો થઈ ગયા છે આગના કારણે, ને લોકોની ભીડ પણ એટલી જોવા મળી છે। લોધિકાના જે કહી શકાય મેટોડા પોલીસ છે તે પણ અત્યારે ઘટના સ્થળ પહોંચી છે ને આસપાસના રસ્તાઓ છે તે બંધ કરી દેવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। બીજી બાજુ આજુબાજુમાં આવેલી ફેક્ટરી છે તેમના સ્ટાફને પણ એમની ફેક્ટરીઓમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે ને ત્યાં વધારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે ને જો આ બાજુની ફેક્ટરીઓમાં લાગી જશે તો વધારે નાસભાગ મચે તેવી શક્યતાઓ છે। તેને સાવચેતીના રૂપે આસપાસની ફેક્ટરીઓના કર્મચારીઓને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે ગોપાલ નમકીનની આગ છે તે વિવાદાસ્પદ પણ કરી શકાય છે, કારણ કે જે રીતના આખું આગ લાગવા પાછળનું કારણ શું છે તેને પણ શંકા ઉત્પન્ન થઈ રહી છે। ફેક્ટરી એક્ટ મુજબ તમામ સાધનો રાખવાના હોય છે તે હતા કે નહીં તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। માનસી, છે કે રાજકોટની આ નામાંકિત કંપની છે અને આ નામાંકિત કંપનીનું જે મટીરિયલ છે તે આખા રાજ્યમાં દરેક જગ્યાએ ગોપાલ નમકીન પહોંચે છે અને તેમાં આગ લાગી। મારી સાથે ન્યૂઝરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, રાજકોટમાં અગાઉ પણ આગની ઘટનાઓ સામે આવી ચૂકી છે, આ વખતે પણ આગની ઘટનાઓ સામે આવી, જો કે સવાલોના ઘેરામાં હજુ પણ એ જ છે કે ફાયર સેફટીના સાધનો અને પરમિશન હતી કે કેમ? માનસી, રાજકોટમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત ફાયર બ્રિગેડની કદાચ આજે બીજી બનશે। ટીઆરપી ગેમ ઝોન તો હજી લોકો ભૂલ્યા નથી, ત્યાં ગોપાલ નમકીન કે લોધિકાના મેટોડા જે જીઆઈડીસીમાં આવે છે એક નામાંકિત કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। હજી આગનું કારણ નથી મળ્યું, પણ સૌથી મોટી વાત એ કે ગોપાલ નમકીન એક તરફ હાઈટેક કંપનીની દાવા કરી રહી છે, ત્યારે અહીં ફાયર સેફટીની શું સ્થિતિ હતી એ પણ બહુ મહત્વની છે કે કારણ કે લોધિકા મેટોડા જીઆઈડીસીમાં ફાયર સેફટીનો અભાવ હતો, તંત્રએ એમને છાવર્યા છે કે શું આ તપાસ અત્યારે છે, પણ અંદર જે કર્મચારીઓ હતા એના જીવ ઉચક જેને કહેવાય કે જીવ એકદમ તાળવે ચોંટી ગયા હતા અને આગ એકદમ વિકરાળ સ્વરૂપ છે। અત્યારે ફાયર બ્રિગેડ પહોંચ્યું છે, પણ સૌથી મોટી સવાલ આગના પાછળના ઘણા છે કે જે મોનિટરિંગ રાજકોટ કે રાજકોટ જિલ્લામાં થવું જોઈએ એ થતું નથી ને, કારણ કે નામાંકિત કંપનીઓ પોતાના જેને કહેવાય હોદ્દા અને વ્યક્તિલક્ષી લઈને તંત્રને પણ પોતાના ખિસ્સામાં રાખતા હોય એવું લાગી રહ્યું છે અને એને જ કારણે અત્યારે ગોપાલ નમકીનમાં જે આગ લાગી છે કેટલાક આગનું કારણ હજી નથી જાણવા મળ્યું, પણ સૌથી મહત્વની વાત એ છે કે લોકોને એકદમ નાસભાગ થઈ છે અને આજુબાજુની ફેક્ટરીઓમાં પણ જેને કહી શકાય કે આ આગને કારણે એક ભય પ્રસર્યો છે। જોવાનું એ રહે છે કે આવડી મોટી ફેક્ટરી હાઈટેક કંપનીનો દાવો
છતાં કેમ આ ફાયર સેફટીનો અભાવ હતો, ક્યાં ચૂક રહી ગઈ, આ તમામ તપાસ કલેક્ટર તંત્ર દ્વારા પણ થવી જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા થવી જોઈએ, કારણ કે આ રાજકોટ છે, આ રાજકોટ જિલ્લાનું છે, ત્યારે આ તપાસ થવી જોઈએ તેવી લોકો પણ ઈચ્છી રહ્યા છે. જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો. એટલે હાલ તો આ બાબતે તટસ્થ તપાસ થાય તે જરૂરી બન્યું છે.